અધ્યાય 2 શ્લોક 66 અસ્થિર વ્યક્તિને આત્મનું જ્ઞાન હોતું નથી અને અસ્થિર વ્યક્તિને ધ્યાન પણ નથી અને ધ્યાન ન કરનારને શાંતિ નથી. પછી શાંતિહીન વ્યક્તિને સુખ કેવી રીતે મળી શકે? સ્વસંપૂર્ણતાના અભ્યાસમાં શાંતિ પર આટલો ભાર શા માટે આપવામાં આવે છે તેનું અહીં એક સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. મન એ મનુષ્યનું ખૂબ જ ગતિશીલ સાધન છે અને એટલા માટે મનને શાંત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ શ્લોકમાં ભગવાન અશાંત મન ધરાવતી વ્યક્તિની પરિસ્થિતિ દર્શાવે છે. ભગવાન કહે છે કે જે બુદ્ધિ દ્વારા આપણે સ્થિર જીવન પ્રાપ્ત કરવું છે અને આપણી અંદર સાચી સ્વતંત્રતાનો અનુભવ કરવો છે, તે બુદ્ધિ ઇન્દ્રિય સ્તરે શિસ્તતા વિના આવી શકતી નથી. જે બુદ્ધિ આત્માને જાણે છે અને આત્મા સાથે પોતાની ઓળખ રાખે છે, તેવી બુદ્ધિ ઇન્દ્રિય સ્તરે શિસ્ત લાવ્યા વિના આવી શકતી નથી. ભગવાન કહે છે કે જે વ્યક્તિનું મન અશાંત રહે છે તેને આ મર્યાદિત શરીર, મન અને બુદ્ધિ સાથે અહંકારની મજબૂત ઓળખ હોય છે. તે ઇન્દ્રિય વિષયો એટલે માયા સાથે ઊંડી આસક્તિ રાખે છે અને તેને તેનું દૈવી અસ્તિત્વ એટલે આત્માનું જ્ઞાન નહીં હોય. તેથી તેનું મન હંમેશા અસ્થિર રહે છે. જો મન અસ્થિર હશે તો તે ધ્યાન કરી શકશે નહીં. ધ્યાનનો અર્થ છે કે મનમાં આવતા વિવિધ વિચારોથી છુટકારો મેળવવો અને મનને એક જ વસ્તુ પર સ્થિર કરવું. જ્યાં સુધી તમે તમારા દૈવી અસ્તિત્વ એટલે આત્મા ઉપર ધ્યાન ન કરો, જે ઇન્દ્રિયોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, ત્યાં સુધી મનમાં શાંતિ આવી શક્ય નથી. કારણ કે મન સતત તે સુખો પાછળ દોડ્યા કરશે જે તે વિચારે છે કે તેને સુખ આપશે. પણ બધી ભૌતિક વસ્તુનું સુખ ક્ષણિક જ હોય છે. જ્યારે મનમાં શાંતિ નહીં હોય ત્યારે તે કેવી રીતે ખુશ થઈ શકે? તેથી ભગવાન કહે છે કે જે વ્યક્તિનું મન અશાંત છે તેને ક્યારેય સુખનો અનુભવ નહીં થશે.